ગુજરાતમાં કોરોનાના નવા 1410 કેસ સાથે કુલ આંકડો 1,20,498 પર છેલ્લા 24 કલાકમાં 16ના મોત. જામનગરની કોવિડ હોસ્પિટલ સામેની મેડિકલ હોસ્ટેલમાં આગ. 2 ફાયર ફાઇટર લાગ્યા આગ બુઝાવવામાં. ફી ઘટાડવાનો અંતિમ નિર્ણય હાઈકોર્ટે રાજ્ય સરકાર પર છોડ્યો. શાળા સંચાલકો ફિક્સ ફી ઘટાડવા તૈયાર, તો વાલીઓ માંગે છે 25% ફી માફી. કથિત સેસની ગેરરીતિના વિરોધમાં કાલે ઊંઝા યાર્ડ રહેશે બંધ. તપાસની માંગ સાથે વેપારી દીક્ષિત પટેલ કરશે પ્રતિક ઉપવાસ. કેસ વધતા વિસનગર મામલતદાર અને પ્રાંત કચેરી 7 દિવસ માટે બંધ, તો આણંદ એસબીઆઈની મુખ્ય બ્રાન્ચમાં 12 કેસ આવતા બેંક 7 દિવસ માટે બંધ. ગૂગલ પ્લે સ્ટોર પર 4 કલાકમાં જ ફરી દેખાવા લાગી પેટીએમ એપ. લાગ્યો હતો ગેમ્બલિંગ પોલિસીના ઉલ્લંઘનનો આરોપ. નમસ્કાર દર્શક મિત્રો, હું 8 ટકોરે જોઈ રહ્યા છો આપ અને આપની સાથે હું છું દીપા શર્મા. પાસા એક્ટની જોગવાઈઓમાં પરિવર્તન, ગુંડા એક્ટનું અમલીકરણ, ત્યારબાદ હવે સરકાર મોટર વ્હીકલ એક્ટમાં સુધારણા કરવાની ફિરાકમાં હોય તેવું લાગી રહ્યું છે. વાહન ચાલકોએ જો હવે પોતાના વાહનની નંબર પ્લેટ વાળેલી હશે કે તેમાં કોઈ ચેડા કરેલા હશે તો વાહન ચાલક વિરુદ્ધ ગુનો પણ નોંધાઈ શકે છે અને આ ગુનો આઈપીસીની સેક્શન મુજબ નોંધાઈ શકે છે. વાહન ચાલકો સાવધાની રાખજો. નંબર પ્લેટ સાથે જોજો કરતા ચેડા, જો પકડાયા તો જેલના ગણવા પડશે સળિયા. ઈ મેમોથી બચવા નંબર પ્લેટ સાથે ચેડા હવે નહીં ચાલે. નંબર પ્લેટ વાળેલી રાખી તો દંડની સાથે ગુનો નોંધાશે. નંબર પ્લેટ સાથે ચેડા કરીને ઈ મેમોથી બચવા માંગતા લોકો સામે રાજ્ય સરકારે ઝુંબેશ આદરી છે. કારણ કે રૂપાણી સરકારે આવા તત્વો વિરુદ્ધ હવે ફોજદારી કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. વાહન ચાલકો પણ જાણે કે કાયદાને ઢોળીને પી ગયા હોય તેમ બેફામપણે વાહન હંકારતા હોય છે અને ટ્રાફિકના નિયમોનું પાલન નથી કરતા. જો કે આવા તત્વો મોટા ભાગે ઈ મેમોથી બચવા વાહનોની નંબર પ્લેટ સાથે ચેડા કરતા હોય છે. જો કે હવે આમ કરવું ફોજદારી ગુનો માનવામાં આવશે અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની પણ જોગવાઈ નોંધીને કાર્યવાહી કરવાનું શરૂ કરશે. HSRP નંબર પ્લેટ એ આરટીઓ દ્વારા માન્ય નંબર પ્લેટ છે ને આરટીઓ દ્વારા આપવામાં આવે છે. એટલે જો હવે પછી આ પ્રકારે કોઈ પ્રવૃત્તિ જણાશે તો નેક્સ્ટ અમારું જે અભિયાન છે એ નંબર પ્લેટ ઉપર રહેશે અને એમાં ફોજદારી ગુનો દાખલ કરવામાં આવશે. તેના વિરુદ્ધ કોગ્નિઝેબલ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરનાર છીએ. કાયદા પ્રત્યે સભાન નથી કેટલાક ચાલકો. કાયદાની એસી તેસી કરતા લોકો સામે લાલબત્તી સમાન. હવે નહીં સુધરો તો પોલીસ આપશે બોધપાઠ. કાયદો અને વ્યવસ્થા કડક કરવાના ઈરાદા સાથે હવે સરકાર અને પોલીસ વિભાગ મેદાને ઉતરી ગઈ છે. તેનું એકમાત્ર કારણ એ જ છે કે કેટલાક નાગરિકોના હજુ પણ કાયદા પ્રત્યે સભાનતા નથી આવી. આવા નાગરિકોને કાયદાના પાલન અંગેનું ભાન પડે તે માટે વિશેષ ડ્રાઈવ માટે સજ્જ બની ગઈ છે અને HSRP નંબર પ્લેટ સાથે ચેડા કરતા લોકો સામે ખાસ ઝુંબેશ આગામી દિવસોમાં ચલાવાશે. કેમેરા પરથી ફોટા આવે છે એ વાત બરાબર કે ડાયરેક્ટ ફોટા આવે છે સિસ્ટમમાં છે તો કે એ રીતે બરાબર છે, પણ આવી રીતે પોસ્ટરમાં આવી રીતે નંબર પ્લેટ વળી જાય તો એમને કેવું જોઈએ કે તમે નંબર પ્લેટને સીધી કરાવીને તમે પ્લસ કે એને તમે સર્કિટ કરાવો, એનો દંડ ના લેવો છે. નંબર પ્લેટ સાથે જો કર્યા ચેડા તો શું થઈ શકે? ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા પોલીસે દંડ આપીને વાહન ડિટેન કરતી હતી, પરંતુ હવે તો વાહનના માલિકની ધરપકડ કરીને તેને જેલ હવાલે કરવામાં આવશે. કારણ કે ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન હવે ફોજદારી ગુનો બનશે. રાજ્ય સરકાર અને પોલીસે બેફામ રીતે ટ્રાફિકના નિયમોને તોડતા લોકોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. કેમેરામેન વિરલ સાથે ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.
કેશોદ નગરપાલિકા સંચાલિત સ્મશાનમાં 7 મહિના પહેલા 1 કરોડના ખર્ચે ડીઝલ ભઠ્ઠી સ્મશાન ભૂમિનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જો કે બાંધકામ નબળું હોવાને કારણે લાખોના ખર્ચે બનાવાયેલા સ્મશાનમાં ટાઇલ્સ ઉખડવાનું શરૂ થઈ ગયું છે. આવા બાંધકામમાં ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોવાનું સ્થાનિક સ્તરે ચર્ચાઈ રહ્યું છે અને રામધૂન બોલાવી ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી દીધી છે. એક કરોડના ખર્ચે સ્મશાન ભૂમિનું નિર્માણ. 7 મહિનામાં જ હવે ટાઇલ્સો ઉખડવાનું શરૂ. સ્મશાન ભૂમિ ભ્રષ્ટાચારમાં કોણે કરી કટકી? નગરપાલિકા સંચાલિત સ્મશાનમાં 7 મહિના પહેલા 1 કરોડથી વધુના ખર્ચે લોકાર્પણ થયેલા વિવિધ કામોમાં ડીઝલ ભઠ્ઠી મોટાભાગે બંધ હાલતમાં હોય તેમજ બાંધકામ નબળું થવા બાબતે રજૂઆત કરવા છતાં ઉકેલ ન આવતા સ્મશાનમાં ધૂન બેસાડી ઉગ્ર વિરોધ કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. કેશોદ નગરપાલિકા સંચાલિત સ્મશાનમાં 14મું નાણાં પંચ યોજના અંતર્ગત નગરપાલિકા સ્મશાનમાં ડીઝલ ભઠ્ઠી, સ્મશાન શેડ, રિટેનિંગ વોલ, કમ્પાઉન્ડ વોલ તથા ગાર્ડન સહિતનું 1,12,80,000ના ખર્ચે નવનિર્માણ કરવામાં આવ્યું હતું. પરંતુ આજે તેમાં પણ ભ્રષ્ટાચારનો દાવાનળ ખતબદી રહ્યો છે. 20 તારીખે મેં લેખિતમાં અરજી આપેલ કે ભાઈ તમે જે આ દેખીતો ભ્રષ્ટાચાર છે કોન્ટ્રાક્ટરનો અને જે ડીઝલ ભઠ્ઠી બંધ છે 9/2/2020ના રોજ લોકાર્પણ કરવામાં આવેલ એને આજ 7 મહિના થયા છે. મોટાભાગે ભઠ્ઠી બંધ જ રહેતી હોય છે અને બંધ રહેતી હોય અને એમાં જો ચાલુ કરે તો ધુમાડા હોલમાં પ્રસરી જાય છે, જેથી કરીને આવેલા સ્મશાન યાત્રામાં આવેલા ડાઘુઓની તથા કર્મચારીઓની પણ શારીરિક અને એને પણ તકલીફ પડતી હોય છે. ધારાસભ્ય અને સંસદ સભ્યને લખાયો પત્ર. મોટાભાગે બંધ હાલતમાં હોય છે ડીઝલ ભઠ્ઠી. નગરપાલિકા પ્રમુખ, પૂર્વ પ્રમુખ, ધારાસભ્ય શ્રી, પૂર્વ ધારાસભ્ય શ્રી, રાજકીય સામાજિક આગેવાનો, શહેરીજનોની ઉપસ્થિતિમાં 9 ફેબ્રુઆરી 2020ના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જોકે ત્યારબાદ 6 મહિનાથી ડીઝલ ભઠ્ઠી મોટાભાગે બંધ હાલતમાં જ મળી આવી. તો બીજી તરફ ડીઝલ ભઠ્ઠીનો ધુમાડો બહાર જવાને બદલે અંદર જ ફેલાતો હોય અને ડાઘોની હાલત પણ કફોડી બનતી હતી. આ ઉપરાંત બાંધકામ નબળું હોવાનું જણાઈ આવતા હવે વેપારી અગ્રણી રાજુભાઈ બોદર દ્વારા કેશોદ નગરપાલિકા કચેરી, ધારાસભ્ય, સાંસદ, નગરપાલિકા નિયામક સહિત સાંસદ સભ્યને જાણ કરવામાં આવી છે. આખા કામમાં 1 કરોડ ઉપર કરવામાં આવેલ છે ખર્ચો, છતાં પણ કંડમ હાલતમાં સાવ. હજી તો 7 મહિનામાં જ આ લાદી બેસી ગઈ. ભઠ્ઠી તો સદંતર મોટાભાગે બંધ જ હોય છે, જેથી તમે જોઈ જ શકો છો કોન્ટ્રાક્ટર દેખીતો જ ભ્રષ્ટાચાર કરેલ છે. તો હવે પણ આ જગ્યા પણ આ લોકો છોડતા નથી. પ્રશ્ન નહીં ઉકેલાય તો આંદોલનની ચીમકી. અનેક રજૂઆત બાદ પણ જો આગામી 15 દિવસમાં નિરાકરણ નહીં આવે તો કેશોદના સામાજિક કાર્યકરો, વિવિધ સંસ્થાઓ અને શહેરીજનોને સાથે રાખી સ્મશાનમાં રામધૂન બેસાડી ઉગ્ર વિરોધ કરવામાં આવશે તેવી ચીમકી સ્થાનિકોએ ઉચ્ચારી છે. બ્યુરો રિપોર્ટ સાથે ચેતન પરમાર, મંતવ્ય ન્યૂઝ, કેશોદ, જૂનાગઢ. અમદાવાદ, સુરત અને વડોદરા બાદ હવે કોરોનાની ઝપટે રાજકોટ બરાબરનું ચડી ગયું છે. ચિંતાની વાત તો એ છે કે રાજકોટના મેયરથી માંડીને કલેક્ટર, ધારાસભ્ય, સાંસદ, ફાયર ઓફિસર બધા જ આ કપરા રોગના ભરડામાં આવતા તંત્રની ચિંતા ઘેરી બની છે. કોરોનાના ઘેરા ભરડામાં સમગ્ર રાજકોટ. સત્તાવાર 7,000થી વધુ કેસ રાજકોટમાં. હવે તંત્રના મુખ્ય ચહેરા જ મુશ્કેલીમાં. મેયર, કલેક્ટર, ધારાસભ્ય કોઈ બાકી નહીં. ડેપ્યુટી કમિશનર, કોર્પોરેટર પણ સંક્રમિત. રાજકોટ હવે કોરોનાના ભીષણ ભરડામાં છે. આમ નાગરિકો તો ઠીક, શહેરની સરકારી કચેરીઓ અને ફ્રન્ટલાઇન વોરિયર્સની ટીમ જ્યાં બેસે છે ત્યાં પણ કોરોના બરાબરનો પગ પેસારો કરી ચૂક્યો છે.
રાજકોટ કોર્પોરેશન કચેરી અને કલેક્ટર કચેરીમાં તો 150 થી 200 કેસ નોંધાઈ ચૂક્યા છે. એટલું જ નહીં, ખુદ શહેરના પ્રથમ નાગરિકથી માંડીને જિલ્લા કલેક્ટર, ધારાસભ્ય, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, ફાયરના ચીફ ઓફિસર, કોર્પોરેટર સહિત કહી શકાય કે તંત્રના મુખ્ય ચહેરા જ કોરોનાના ભરડામાં સપડાઈ ચૂક્યા છે. તકલીફમાં આખું તંત્ર. રાજકોટમાં કોને સંક્રમણ? મેયર બીનાબેન આચાર્ય, કલેક્ટર રેમ્યા મોહન, ફાયર ચીફ ઓફિસર બીજે ઢેબા, ધારાસભ્ય ગોવિંદ પટેલ, ધારાસભ્ય અરવિંદ રયાણી, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર બીજી પ્રજાપતિ, નાયબ આરોગ્ય અધિકારી પીપી રાઠોડ, આરટીઓ ઇન્ચાર્જ પીબી લાઠિયા, કોર્પોરેટર ભાનુબેન, ક્લાસ 1 અધિકારી મેહુલ દવે. આ યાદી જેટલી ડરાવનારી છે એટલી જ ચોંકાવનારી છે. તંત્રના સત્તાવાહકો જ આ રીતે કોરોનાના ભરડામાં સપડાઈ ગયા છે. ત્યારે વ્યવસ્થા તંત્ર કેટલી હદે ખોરવાયું હશે તેનો અંદાજ લગાવી શકાય છે. તકલીફમાં માત્ર તંત્ર નથી, પણ મોખરે રહીને સેવા બજાવતા અનેક પોલીસ અધિકારી અને કર્મચારી પણ કોરોનાના ચક્રવ્યૂહમાં ફસાઈ ચૂક્યા છે. વધારે ચિંતાની વાત એ છે કે રાજકોટમાં તબીબો પર પણ કોરોનાએ કહેરામ મચાવ્યું છે. લગભગ 150 જેટલા તબીબો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. આમ જનતામાં પણ જાગૃતિનો અભાવ. બીજી તરફ તંત્રની આ હદની તકલીફ વચ્ચે રાજકોટનું શું થશે એ સવાલ ચોક્કસથી થઈ રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. જૂનાગઢના ભેંસાણ તાલુકાના ગામડાઓમાં ચાલુ વર્ષમાં 199% વરસાદ પડતા ખેતી કરતા ખેડૂતોની આજીવિકા છીનવાઈ ગઈ છે. ખેતી ઉપર ઘર પરિવાર ચાલતા હોય તેવા સમયે ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેડૂતોએ મહામુસીબતે બિયારણ, ખાતર, દવા અને મહેનત ખર્ચ કરીને સારા પાકની આશા સેવી હોય ત્યાં ચોમાસે ખેડૂતના ઘરે માત્ર નુકસાની જ આવી છે. ભેંસાણ તાલુકામાં 199% વરસાદ. ખેડૂતોની આજીવિકા પર આકાશી આફત. વાવેતર ધોવાયું, ભાવિ અધ્ધરદાર. ભેંસાણ તાલુકામાં આ વર્ષે વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રોડાવ્યા છે. ખેડૂતોએ 80% મગફળીનું વાવેતર કરેલું હતું અને બાકીના 20% ખેતરમાં કપાસ, કઠોળ જેવા પાકોની ખેતી કરી હતી. આવી જ કહાની ચાણકા ગામના ખેડૂત દયાબેન ડોબરિયા અને ગોરખપુર ગામના 2 ખેડૂતો બીનાબેન છેલડિયા તેમજ મુકેશભાઈ છેલડિયાની છે. આ ખેડૂતોએ પોતાના 10 વીઘા જમીનમાં મગફળીનું વાવેતર કર્યું હતું. જો કે હાલ ભારે વરસાદે પાકનું ભારે ધોવાણ કરી દીધું છે, જેથી ખેડૂતોના ભાવિ સામે પ્રશ્નાર્થ થઈ રહ્યો છે કે આખરે ઘર ખર્ચ પણ ક્યાંથી અને કેવી રીતે લાવશું. આમાં 3 મહિનાથી તો કોરોના, તમારા છોકરાઓનું કેમ ભરણ પોષણ કરવું, આમાં કેમ અમારે ભણાવવા, અને આ અમારે પાકનું એક લાલે હતી તો એ તો અમારો ફેલ ગયો નથી. અમારે પાલો થાય એમ કે નથી, પાછળ પીત કરવાની અમારે તેવડ, તો અમે કેવી રીતે આમાં ગુજરાન ચલાવશું? ખેડૂત અમે તમારે અમારી હાલત તો જો. મગફળી ધોવાઈ તો તેલિયા રાજાઓને થશે નુકસાન. ઓફિસમાં બેઠા લાખો ટન ઉત્પાદનના બણગા સામે સવાલ. વાસ્તવિકતા જોવાની ખેડૂતોની આજીજી. સરકાર દ્વારા મોટી જાહેરાતો કરવામાં આવે છે, પરંતુ તે ખેડૂતો સુધી પહોંચી શકતી નથી. એક બાજુ રાજકીય લોકો અને તેલ મિલરો એસી ઓફિસમાં બેઠા લાખો ટન મગફળીના ઉત્પાદનો થવાનું અંદાજ લગાવી રહ્યા છે, જ્યારે વાસ્તવિકતા કંઈક અલગ જ છે. આ લોકો અત્યારે દરેક ગામની મુલાકાત લે પછી ખબર પડે કે લાખો ટન કેમ થાય છે. ખેડૂતો આજે એ જ અરજ કરી રહ્યા છે કે ખેતરમાં આવો તો ખબર પડે કે પાકની શું હાલત છે. 20 વીઘા છે, મગફળી બધી વાવેલી છે, એમાં 2-3 પોપટા હતા, અમે ઉપાડી હતી. એ માથે વરસાદ થયો છે તે ઢોરનું હળી ગયું,
માણાનું તો ઠીક પણ ઢોરનું હળી ગયું. હવે બિયારણનો અમે એટલો ખર્ચો કર્યો છે, ખાતરનો એટલો કર્યો છે, દવાનો કર્યો છે, અને આ જમીનમાં હવે અમારે શિયાળુ પાક વાવવો છે તો એમાં હવે અમારી પાસે પૈસા નથી તો વાવવું શું? મારે 20 વીઘાની મગફળી મેં વાવેલી હતી, પણ અત્યારે આ 199% વરસાદના હિસાબે મગફળી હાવ ફેલ છે. ભેસાણ તાલુકામાં આ વર્ષે વરસાદ બહુ સારો પડ્યો છે, પણ આ મગફળી હાવ ફેલ છે. તો આમાં અત્યારે ઘાસ સારો કાંઈ લેવા પણ નથી. 8 વીઘાની મગફળી મેં 10 દિવસ પહેલાં ઉપાડેલી હતી, તો વરસાદથી સાવ પલટી ગઈ છે. ભારે વરસાદને કારણે મગફળીના ડોડવા સડવા લાગ્યા છે. જ્યારે અમુક જાતની મગફળીને જો તાબડતોડ કાઢવામાં નહીં આવે તો તે સંપૂર્ણ સડી જશે, જેમાં પશુઓના ચારાનો પણ સમાવેશ થાય છે. ખેડૂતો ઈચ્છી રહ્યા છે કે જો સર્વે કરીને સરકાર સહાય કરે તો શિયાળુ પાક ફરીથી વાવવા માટે ખેડૂત પગભર થાય. વૈશાલી કગરાણા, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ. રાજ્યમાં આગામી 2 વર્ષમાં 1 લાખથી વધુ ઇલેક્ટ્રિક વાહનો માર્ગ પર દોડતા થાય એ માટે ગુજરાત સરકાર ખાસ વાહન વ્યવહારની નીતિમાં ફેરફાર કરવાની દિશામાં સક્રિય બની છે. એટલું જ નહીં, ઇલેક્ટ્રિક વાહનોના વેચાણ માટે પ્રોત્સાહક નીતિ અપનાવવા માટે પણ વિચારણા ચાલી રહી છે. સરકારની જાહેરાત. ઇલેક્ટ્રિક 2 વ્હીલર ખરીદવા 12,000ની સહાય, 10,000 વાહનોને સહાય સબસિડી આપવાનું લક્ષ્યાંક. વધુમાં વધુ ઇલેક્ટ્રિક વાહનો માર્ગો પર દોડી શકે એ માટે રાજ્ય સરકારે નીતિ બનાવવાની પ્રક્રિયા શરૂ કરી હતી, પણ કોરોના સંક્રમણના કારણે વિલંબ થયો છે. હવે ફરીથી સક્રિય કરવાની કવાયત શરૂ કરવામાં આવી છે. જો સમયસર આ નીતિ બનશે તો રાજ્યમાં 2 વર્ષમાં 1 લાખથી વધુ ઇલેક્ટ્રિક વાહનો માર્ગો પર જોવા મળશે. વધુ પ્રોત્સાહન માટે ઇલેક્ટ્રોનિક વાહન ખરીદનારને રાજ્ય સરકાર 12,000 રૂપિયા સબસિડી પણ આપશે. રાજ્યભરમાં બેટરી ચાર્જિંગ સ્ટેશન ઊભા કરાશે. વાહનોના ચાર્જિંગની સુવિધા માટે 50 લાખની યોજના. ઈ રિક્ષા માટે 48,000ની આર્થિક મદદ. રાજ્યના નગર શહેરોમાં વાહનોથી ફેલાતા વાયુ પ્રદૂષણને અટકાવવા બેટરી સંચાલિત 2 વ્હીલર 3 વ્હીલરના ઉપયોગને પ્રેરિત કરતી સહાય યોજના જાહેર કરાઈ છે. આ સહાય યોજના અન્વયે રાજ્યના ધોરણ 9 થી લઈને કોલેજ સુધીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બેટરી સંચાલિત 2 વ્હીલર ખરીદવા સરકાર 12,000 રૂપિયાની સહાય આપશે. આ સહાય સબસિડી 10,000 વાહનોને આપવાનો લક્ષ્યાંક છે. કંપનીઓ ઘટાડી રહી છે ઈ વ્હીકલની કિંમત. કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રોત્સાહકના પગલાં અને રાહતોને કારણે કંપનીઓ તેમના ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમત ઘટાડી રહી છે. હવે તો કેટલીક કંપનીઓ ઈવી વાહનો બજારમાં મૂકી રહી છે, જેમાં પ્રથમ વાહન 2020 સુધીમાં બજારમાં આવે તેવી સંભાવના છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. જીવનના દરેક ક્ષણમાં પતિ પત્ની એકબીજાને પડખે ઊભા રહે છે, પરંતુ વાત જ્યારે જીવન મરણની આવે ત્યારે પત્ની પતિના પડખે ઊભી રહેતી હોવાના કિસ્સા સામે આવે છે. સુખ હોય કે દુઃખ, એકબીજાના સાથ સહકારથી બંને દરેક પરિસ્થિતિને પહોંચી વળે છે. પરંતુ જ્યારે પતિ પત્નીના સ્વાસ્થ્યને લઈ અંગદાનની વાત આવે ત્યારે 90% કિસ્સામાં પત્નીઓ અંગદાન કરવામાં અવ્વલ રહે છે. અંગદાનના અવ્વલ. કિડની ટ્રાન્સપ્લાન્ટમાં મહિલાઓ છે અવ્વલ. જીવનની બેલેન્સ શીટમાં પત્નીનો ફાળો વધુ. જીવન સાથીને જિંદગી આપવામાં પત્નીઓ અગ્રેસર. મોટાભાગના કિસ્સામાં મહિલાઓ વધુ કરે છે અંગદાન. સપ્તપદીના 7 ફેરામાં એકમેકને સુખ અને દુઃખમાં સાથ નિભાવવાના વચન આપવામાં આવે છે. જો કે અસલ જિંદગીમાં આ 7 વચન એ માત્ર વાયદો થઈને જ ઊભા રહે છે. અમદાવાદમાં અંગદાન અને અંગ પ્રત્યારોપણના વિષયમાં થયેલા એક રસપ્રદ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે અંગદાનમાં ખાસ કરીને કિડની દાન કરનારા દંપતીઓમાં 90% મહિલાઓ એટલે કે પત્નીઓની સંખ્યા છે, જ્યારે પતિની સંખ્યા માત્ર 10% હોવાનું સામે આવ્યું છે. આમ કિડની ટ્રાન્સપ્લાન્ટના
ક્ષેત્રમાં પત્નીઓ અને મહિલાઓ બાજી મારી રહી છે. और 4 साल से मुझे पता चला कि मेरे को हाई बीपी की शिकायत है और पिछले 2 साल से मेरी दोनों किडनी फेलियर हो गई थी, उसका इलाज करवाना था. हमारे बुरहानपुर में गुप्ता जी करके है जिन्होंने मुझे यहाँ का एड्रेस दिया. फिर मैंने नेट पर सर्च करा कि ये एशिया का नंबर 1 हॉस्पिटल है, सिविल हॉस्पिटल, और हम लोग यहाँ का नाम सुनकर फिर आए. 24 जनवरी से मेरा यहाँ इलाज चालू था. 27 अगस्त को मेरा ट्रांसप्लांट हुआ है और मुझे किडनी मेरी वाइफ ने डोनेट की है. मैं उसका बहुत बहुत आभारी हूँ कि उसके कारण मुझे नया जीवन मिला. પ્રત્યારોપણમાં લિંગ અસમાનતા શા માટે? પતિ પત્નીમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ, મહિલાઓ 90%, પુરુષો 10%. માતા પિતા તરીકે ટ્રાન્સપ્લાન્ટ, મહિલાઓ 70%, પુરુષો 30%. દાદા દાદી તરીકે ટ્રાન્સપ્લાન્ટ, મહિલાઓ 75%, પુરુષો 25%. આ અભ્યાસ પ્રમાણે જીવંત રેનલ કિડની પ્રત્યારોપણમાં જીવન સાથીના રૂપમાં દાતાઓના સંબંધમાં 90% મહિલાઓ, માત્ર 10% પુરુષ છે. માતા પિતા તરીકેની દાતાઓની વાત કરવામાં આવે ત્યારે તેમાં 70% મહિલાઓ અને 30% પુરુષો છે. એ જ રીતે દાદા દાદીમાં આ જ વલણ જોવા મળ્યું છે, જેમાં 75% મહિલાઓ અને 25% પુરુષો છે. આઈકેડીઆરસીના ડીન ડોક્ટર વિનીત મિશ્રાએ જણાવ્યું હતું કે આપણા સમાજમાં લિંગ અસમાનતાએ મુખ્ય મુદ્દો પહેલેથી જ રહેલો છે. અભ્યાસમાં અંગ પ્રત્યારોપણમાં અવરોધોની ઓળખ કરવામાં લૈંગિક વિષમતાની સૌથી મોટા સામાજિક ચિંતા દર્શાવવામાં આવી છે. પત્નીની કિડની મેચ ન થતી હોય, માં આવી જાય છે, બહેનો આવે છે, દીકરીઓ આવે છે, અને એ અમે જોઈએ છે કે એ લોકો સૌ પ્રથમ આવીને ફેમિલીને તારણ કરે છે, અને એ હકીકત છે. 80% જે લાઈવ રિલેટેડ ટ્રાન્સપ્લાન્ટ થાય એની અંદર આ રીતે કોઈ પણ સ્ત્રી જે કુટુંબની હોય એ જ ડોનેશન કરતી હોય છે ઓર્ગન. બાળકોમાં વિપરીત છે અભ્યાસનું તારણ. છોકરીઓ કરતાં છોકરાઓએ વધુ કર્યું કિડની દાન. આ જ રીતે બાળકો એલકેઆરટી માટે અંગદાનની વાત થાય ત્યારે વલણ વિપરીત થાય છે, જેમાં 40% છોકરીઓ અને 60% છોકરાઓએ અંગદાન કર્યું છે. ત્યારે ભાઈ બહેન વચ્ચેના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવે તો સ્ત્રી પુરુષ દાતાઓ સમાન પ્રમાણમાં દાન કરે છે. બ્યુરો રિપોર્ટ સાથે આયુષી યાજ્ઞિક, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. એક તરફ જ્યાં કેન્દ્ર સરકારમાંથી એગ્રીકલ્ચર બિલ મુદ્દે એનડીએના જ મંત્રી હરસિમરત સિંહ કૌર રાજીનામું આપીને બેઠા છે, ત્યાં હવે મોદી સરકારે એગ્રીકલ્ચર બિલને લઈ સીધી જ મેદાનમાં આવી ગઈ છે. બિલના વિરોધ અંગે થયેલા હોબાળા વચ્ચે વડાપ્રધાન મોદીએ શુક્રવારે કહ્યું હતું કે જે ઘણા દાયકાથી સત્તામાં રહ્યા હોય તેવા લોકો હવે ખેડૂતોને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. વિશેષ અહેવાલમાં જાણીએ કે આખરે શા માટે આ વિરોધ થઈ રહ્યો છે. ખેડૂતો મુદ્દે વિપક્ષ સરકાર આમને સામને. વિપક્ષનો હોબાળો, મોદી સરકાર નહીં કરે પીછેહટ. કૃષિ ક્ષેત્રના 3 અધ્યાદેશ પર અફરાતફરી. કૃષિ ક્ષેત્ર સાથે સંબંધિત 3 બિલ માટે ખેડૂતો અને વિપક્ષ દેખાવો કરી રહ્યા છે. જોકે ભારે વિરોધ પ્રદર્શન થવા છતાં પણ કેન્દ્ર સરકાર પીછેહટ કરવા માટે તૈયાર નથી. ખેડૂતો દ્વારા કરવામાં આવી રહેલા વિરોધ પ્રદર્શનોને લઈ સરકારનો પક્ષ રજૂ કરવાની કમાન ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના હાથમાં લઈ લીધી છે. વિપક્ષી દળો પણ સરકાર પર બજારોને ખતમ કરવાના અને ખેડૂતો માટે મુસીબતો વધારવાનો આરોપ લગાવી રહ્યા છે. આ બધા વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફરીથી દોહરાવ્યું કે આ બિલથી ખેડૂતોને ફાયદો જ ફાયદો છે. જે આ બિલનો વિરોધ કરી રહ્યા છે તેઓ ખરેખર તો ખેડૂતોને દગો કરી રહ્યા છે. आप किसी भी तरह के भ्रम में मत पड़िए. इन लोगों से देश के किसानों को सतर्क रहना बहुत जरूरी है. ऐसे लोगों से सावधान रहे जिन्होंने दशकों तक देश पर राज किया और जो आज किसानों से झूठ बोल रहे हैं.
वो लोग किसानों की रक्षा का ढिंढोरा पीट रहे हैं, लेकिन दरअसल वे किसानों को अनेक बंधनों में जकड़कर रखना चाहते हैं। 21મી સદીનો ખેડૂત બંધનોમાં નહીં, ખુલીને ખેતી કરશે. ખેડૂતોને નહીં, વચેટિયાઓને સાથ આપે છે વિપક્ષ. લોકસભામાં ભલે 2 બિલ પાસ થઈ ગયા હોય અને કોંગ્રેસે તેનો વિરોધ કરતા લોકસભામાંથી વોકઆઉટ કર્યું હતું, અને હવે કૃષિ બિલને લઈ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે દેશના ખેડૂતો જાણે છે કે આ બિલ દ્વારા મોદી સરકાર પોતાના મિત્રોનો વેપાર વધારશે. ખેડૂતોનો મોદી સરકાર પરથી શરૂઆતથી જ વિશ્વાસ ઉઠી ગયો છે, કારણ કે મોદીજીની કથની અને કરણીમાં ફરક રહ્યો છે. નોટબંધી, ખોટી જીએસટી અને ડીઝલ પર ભારે ભરખમ ટેક્સ. જાગૃત ખેડૂતો જાણે છે કે કૃષિ બિલથી મોદી સરકાર પોતાના મિત્રોનો વેપાર વધારશે અને ખેડૂતોની રોજીરોટી પર વાર કરશે. જો કે વડાપ્રધાને દાવો કર્યો છે કે આ બિલથી ખેડૂતો બંધન મુક્ત થઈ જશે. किसानों को अपनी उपज देश में कहीं पर भी किसी को भी बेचने की आजादी देना बहुत ऐतिहासिक कदम है. 21वीं सदी में भारत का किसान बंधनों में नहीं, भारत का किसान खुल करके खेती करेगा, जहां मन आएगा अपनी उपज बेचेगा, जहां ज्यादा पैसा मिलेगा वहां बेचेगा, किसी बिचौलिए का मोहताज नहीं रहेगा. फार्मर्स प्रोड्यूस ट्रेड एंड कॉमर्स बिल, फार्मर्स एग्रीमेंट ऑफ प्राइस एश्योरेंस एंड फार्मर सर्विसेज बिल, એસેન્શિયલ કોમોડિટીઝ બિલ. આ 3 બિલને સરકારે લોકડાઉન દરમિયાન 5 જૂને ઓર્ડિનન્સના દ્વારા લાગુ કર્યા હતા. ત્યારથી તેની પર હોબાળો થઈ રહ્યો છે. કેન્દ્ર સરકાર આને અત્યાર સુધીનો સૌથી મોટો કૃષિ સુધારો કહી રહી છે, પરંતુ વિપક્ષ પાર્ટીઓ આમાં ખેડૂતોનું શોષણ અને કોર્પોરેટ્સનો ફાયદો હોવાનો આરોપ મૂકી રહી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. આ સાથે જ આજના ટકોરીમાં અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.